નમસ્કાર દર્શક મિત્રો, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના માર્ગો પરથી અંગ્રેજી દારૂની હેરાફેરી છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહી છે। જેમાં શામળાજી હિંમતનગર હાઈવે હોય કે શામળાજી મોડાસા હાઈવે હોય, અવારનવાર જિલ્લાની પોલીસ, સ્થાનિક પોલીસ અને રાજ્યની એજન્સીઓ તપાસ દરમિયાન મસ્ત મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપતા હોય છે। આવા જ એક બનાવમાં મોડાસા રૂરલ પોલીસ અને એલસીબીની સંયુક્ત ટીમે શામળાજી હિંમતનગર હાઈવે પર આવેલા દાવલી ગામની સીમમાં જે બ્રિજ પસાર થાય છે તેની નીચેથી બાતમીના આધારે ગઈ રાત્રે લાખો રૂપિયાનો અંગ્રેજી દારૂ ઝડપી લીધો હતો। પોલીસે 77 લાખ રૂપિયા ઉપરાંતનો 28,000 ઉપરાંત બોટલ અંગ્રેજી દારૂ ઝડપી લીધો હતો। આ અંગ્રેજી દારૂની સાથે સાથે ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત લગભગ 1 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે આ પ્રકરણમાં રાજસ્થાનના એક ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે, જ્યારે રાજસ્થાનના બ્યાવર જિલ્લાના 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે। સમગ્ર પ્રકરણમાં એલસીબી પીઆઈ એમએચ ઝાલા અને ઇન્ચાર્જ પીઆઈ કેડી ગોહિલ તેમજ તેમની ટીમે સતત વોચ રાખી હતી અને આ મોટો દારૂ ઝડપાતા સમગ્ર પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો।